હેલો ગાઈઝ, એકચ્યુઅલી આજે દિવાળી છે ને હેપી દિવાળી બધાને ને જય શ્રી કૃષ્ણ. અમે આજે અમારો ક્લાસ હતો અને અમે લોકો બધા ઘરે જતા તો વિચાર્યું કે સવારે મસ્ત પૂજા કરીને મસ્ત આવી રીતે ટ્રેડિશનલ કપડાં પહેરીને કુર્તો વુર્તો પહેરીને જઈશું. પણ પછી એવું થયું કે આટલી પૂજા કરીને પછી બધા સાથે હતા તો ઈચ્છા જ નહીં થતી હવે કોલેજ જવાની. અને અમારે ફટાકડા લેવા જવું છે, પછી રંગોળીનું બધું લેવા જવું છે અને અહીંયા ઘરમાં બધું ડેકોરેશન કરવું છે ને રાત્રે અમારા ઘરે સેલિબ્રેશન બી છે થોડું ઘણું કે ફટાકડા ફોડીશું ને જમવાનું એવું. અમારા થોડા ફ્રેન્ડ્સ બી આવવાના છે. બધું યાદ આવે છે લાઈક કે મેં આવી રીતે લાસ્ટ યરમાં દિવાળી કરી હતી, આ કરી હતું. બસ બધું ભરાઈ ગયું છે. હવે એવું છે કે બસ અત્યારે બધાના જોડે રહેવું છે, બધાના પાસે રહેવું છે, બધા ફ્રેન્ડ્સ જોડે હોય બસ તો મજા આવી જાય યાર. હાય વડીલ, હેપી દિવાળી. હેપી દિવાળી. જય દિવાળી. જય દિવાળી. જય દિવાળી. જય દિવાળી. ફાઇનલી અમારા ઘરે બધા આવી ગયા છે, મારા બધા ફ્રેન્ડ્સ ને અમે મસ્ત દિવાળી સેલિબ્રેશન કરી અને જમવાનું ને બધું જમવાનું છે તો જો હું તમને બતાવું. એ તો હું કટ કરી દઈ. હવે આટલું જ છે ને બીજું બધું આપું છે. આ છે બતાડી. હવે તમારે કઈ કેવું છે? બોલો. નહીં ચાલે એટલે લાઈવ નહીં. અમારા આ બધું આટલું નહીં, હજુ બીજું બધું ખાવાનું આવશે પણ પહેલા ભગવાનની થાળી અમે ભગવાન માટે પૂજા એક જણની રાહ જોઈએ છે. બસ એ આવી જાય એના પછી ચાલુ પૂજા. ઇમ્પોર્ટન્ટ પણ ફોટો એ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. આગળ જતો રહે ભગવાનની પૂજા પહેલા કરવી. હા, નહીં દેખાતું. થઈ ગયું. હેડો બધો. મારા ફાઇનલી જો ગાઈસ અમે આ પૂજા કરી દીધી છે મસ્ત. ફટાકડા ફોડવા બેબી વાળી. મજા આવી ગયો, મેળ પડી ગયો. અમારે જેવા ગરબા પાર્ટી પેલે ડબલો અંદર મૂક્યા નથી ભાઈ. અમે જ્યાં ચાલુ કર્યું અહીંયા મસ્ત કોઈ સોસાયટીમાં આખા નહીં નાટક નાચે બધા. ફાટ મારી અમુક વાર તો આના સીધી મૂકશે કેવી રીતે? બાપરે ઠંડી. હા ઉપર જોજે. આવું હું ભાઈઓ તમારા બહેનો ખબર નહીં ઓર્ડર